નમસ્કાર. FIBCom સેમેસ્ટર 1 પર્સનલ સેલિંગ એન્ડ સેલ્સમેનશિપ, વ્યક્તિગત વેચાણ અને વેચાણ કળા. યુનિટ 4 ટાઈપ્સ ઓફ સેલ્સમેન, સેલ્સમેનના પ્રકાર. સેલ્સમેન કેવા પ્રકારના છે એના વિશે આપણે આ યુનિટમાં ચર્ચા કરવાની છે. તો એમાં સેલ્સમેનના પ્રકારો, તો વેપાર કરવા માટે કેવા પ્રકારના સેલ્સમેન છે, અલગ અલગ વસ્તુના આધારે, વેચાણ સ્થળના આધારે, અન્ય પ્રકારના આધારે. તો સેલ્સમેન છે એ જે પ્રકારનું કામ કરે છે એના આધારે પણ સેલ્સમેનના પ્રકાર હોય છે. અત્યારે આધુનિક સમયમાં જે વેચાણનું કાર્ય થતું હોય છે, તો એ વેચાણ કાર્યમાં જે સેલ્સમેન રોકાયેલા હોય છે એ સેલ્સમેનને ઘણી બધી બાબતની આવડત હોવી આવશ્યક છે. એના ગુણો વિશે, એની આવડત વિશે, એને કઈ બાબતની જાણકારી હોવી જોઈએ એના વિશે આપણે ચર્ચા કરી લીધી છે આગલા યુનિટમાં. એની બુદ્ધિ, પ્રતિભા, ગુણે, એને કેવી રીતે ગ્રાહકોને આકર્ષવા, વસ્તુઓ સમજાવવી અને દરેક પ્રકારના ક્ષેત્રની એને જાણકારી હોવી જોઈએ. પોતે કયો માલ વેચે છે એ માલ અંગેની સંપૂર્ણ જાણકારી, અને જો એ માલ કોઈક ઇલેક્ટ્રોનિક આઇટમ્સ કે એ મુજબનો માલ હોય તો એ જે છે એ એને સંપૂર્ણ રીતે કેવી રીતે એને ચલાવવું, કઈ રીતે એની મશીનરી છે, એના બધા જ ફીચર્સ છે, તો આવી બધી ફીચર્સને લગતી બધી બાબતોનો એને ખ્યાલ હોવો જોઈએ. અલગ અલગ પ્રકારના ગ્રાહકો એની પાસે આવતા હોય છે, તો એ ગ્રાહકોનો એને ખ્યાલ હોવો જોઈએ. એના નવા ઉપકરણો આવતા હોય તો એ ઉપકરણો માટે એને તાલીમ લીધેલી હોવી જોઈએ, અનુભવ હોવો જોઈએ. તો ઘણી બધી બાબતો સેલ્સમેનને જ્ઞાન હોવું આવશ્યક છે. તો સેલ્સમેનની ફરજો અને મુશ્કેલીઓ પણ સામે એટલી જ હોય છે, કારણ કે સેલ્સમેન જેટલું કામ કરે છે એની સામે એને નાણાકીય વળતર જે મળતું હોય, તો એના માટે એને ખૂબ કામ કરવું પડે, ખૂબ મહેનત કરવી પડતી હોય છે. અમુક સેલ્સમેન હોય છે એ ઉત્પાદન માટે કાર્ય કરે છે, એટલે કે ઉત્પાદનમાં જે વસ્તુઓ વપરાતી હોય એના માટેની સેલ્સમેનનું કામ કરે છે. અમુક જથ્થાબંધ વેપારી કે છૂટક વેપારી માટે કામ કરે છે. અમુક દ્રશ્ય વસ્તુઓ વેચે છે, અમુક અદ્રશ્ય વસ્તુઓ વેચે છે. વીમા કંપની ને એવી બધી જે કંપનીઓ છે એના જે સેલ્સમેન હોય છે, જે પોતે પોલિસીઓ વેચતા હોય છે, તો એ અદ્રશ્ય સેવા કહેવાય. તો આવી પ્રકારની જે સેવા છે એ અદ્રશ્ય કહી શકાય. તો દ્રશ્ય વસ્તુ, અદ્રશ્ય વસ્તુ, આવા સેવાઓ એ વેચતા હોય છે. અમુક વેચાણ કાર્ય છે તો એમાં અમુક વેચાણ કાર્ય પુરુષો સારી રીતે કરી શકે છે, અને અમુક વેચાણ કાર્ય સ્ત્રીઓ પણ વધુ સારી રીતે કરી શકે છે. જેમ કે ઓટોમોબાઈલ્સની વાત કરીએ તો એમાં બાઇક ને એવી બધી વસ્તુ હોય તો એ સામાન્ય રીતે બાઇક પુરુષો ચલાવતા હોય, તો એની જે એના જે સેલ્સમેન હોય છે એ સામાન્ય રીતે પુરુષો હોય. જ્યારે મોટી કંપનીઓ હોય તો એ મોટી કંપનીઓમાં મોટા મોલમાં અથવા તો મોટી શોપ્સમાં, તો એવી જ બધી જગ્યાએ જે સાડીઓની દુકાન હશે, ઓર્નામેન્ટ્સની શોપ હશે, તો ત્યાં બધે લેડી સેલ્સમેન હોય છે, એટલે કે સ્ત્રીઓ દ્વારા વેચાણ થતું હોય છે. પરંતુ સામાન્ય દુકાનોમાં તો પુરુષો દ્વારા જ વેચાણ થતું હોય છે. તો આવી અલગ અલગ જગ્યાએ અને અલગ અલગ વસ્તુમાં આધુનિક સમયમાં જે પ્રકારની વસ્તુઓ જેનો ઉપયોગ જે વ્યક્તિ કરતા હોય એ પ્રકારના સેલ્સમેન રાખવામાં આવતા હોય છે. તો અમુક કાર્યમાં જે પ્રકારે વાતચીત કરવાની હોય, એની આવડત, ગુણે, અનુભવ, એના આધારે ગ્રાહકોને એ વધુ સારી રીતે આકર્ષી શકે છે. અને અમુક વેચાણ કાર્ય છે તો એમાં સેલ્સમેને ગ્રાહકોના ઘરે જવું પડતું હોય. ઘણી વખત સેલ્સમેનને, જે ઔદ્યોગિક સેલ્સમેન હોય કે ઉત્પાદક સેલ્સમેન હોય, તો એને અલગ અલગ કંપનીઓમાં જઈ અને પોતાનો માલ વેચાણ કરવું પડતું હોય, તો એને અલગ અલગ જગ્યાએ પણ ફરવું પડતું હોય. તો આવી બધી મુશ્કેલીઓનો સામનો પણ એમને કરવો પડતો હોય. તો સેલ્સમેનના અમુક વેચાણ કાર્યો એવા હોય કે જે લગભગ ઘણા બધા વ્યક્તિઓને એની જરૂર હોય, અને મિનિટોમાં
એ વસ્તુ છે એનું વેચાણ એ કરી શકતા હોય. જ્યારે અમુક કાર્ય એવા હોય કે જે ઘણા બધા મહિનાઓ પણ એમાં નીકળી જતા હોય, તો સેલ્સમેન છે એ કયા પ્રકારનું કાર્ય કરે છે અને કેવી રીતે એ પોતાની આવડતથી કુનેહથી પોતાના જે ગ્રાહકો છે એને આકર્ષી શકે છે, એના ઉપર એનું જે આધાર છે એ રહેલો હોય છે. તો આધુનિક વેચાણ તંત્રમાં વિવિધ વેચાણ કાર્યમાં બુદ્ધિ, પ્રતિભા, શિક્ષણ, અનુભવ એનો ઉપયોગ કરવા માટેની ઘણી બધી વિપુલ તકો રહેલી હોય. તો આ વિવિધ પ્રકારના વેચાણ કાર્યમાં બુદ્ધિશાળી સેલ્સમેન માટે તે કાર્યની પસંદગી માટે વિશાળ ક્ષેત્ર રહેલું છે. એટલે એમ કહેવા માંગે છે કે અત્યારે સેલ્સમેનનું કાર્યક્ષેત્ર છે ખૂબ વિશાળ પાયા ઉપર વિસ્તરેલું છે. જે વ્યક્તિને આવી આવડત હશે, બુદ્ધિશાળી હશે અને કુનેહ અને ચતુરાઈપૂર્વક એ પોતાનું કામ કરી શકતા હોય એવા વ્યક્તિ માટે સેલ્સમેનની જે કાર્યક્ષેત્ર છે તો એ ઘણું સારું અને વિશાળ કાર્યક્ષેત્ર છે. હવે આપણે સેલ્સમેનના પ્રકારો જોઈએ તો સેલ્સમેનના મુખ્ય 4 પ્રકાર છે. એક તો વેપારી માટે જે કામ કરતા હોય એ વેપારી સેલ્સમેન. તો વેપારી સેલ્સમેનમાં કઈ કહી શકાય કે ઉત્પાદકો માટે જે વેચાણનું કામ કરતા હશે એ ઉત્પાદક સેલ્સમેન કહેવાશે. જથ્થાબંધ વેપારીઓને જે વેચાણ માટે કામ કરતા હશે એ જથ્થાબંધ સેલ્સમેન કહેવાશે. અને નિકાસકારો, એક દેશમાંથી બીજા દેશમાં જે નિકાસ કરવામાં આવતી હોય, તો વેપારી સેલ્સમેન માટે ઉત્પાદક સેલ્સમેન, જથ્થાબંધ સેલ્સમેન અને નિકાસકાર સેલ્સમેન હોય છે. પછી બીજી વસ્તુ છે વસ્તુના પ્રકારના આધારે. તો એમાં એક તો હશે સામાન્ય વસ્તુનું સેલ્સમેન, બીજું છે ખાસ વસ્તુઓનો સેલ્સમેન અને ત્રીજું છે સેવાઓનું વેચાણ કરનાર. સામાન્ય વસ્તુઓ કે જે સામાન્ય રીતે બધા જ વ્યક્તિઓ જેનો ઉપયોગ કરતા હોય, ખાસ વસ્તુઓ કે જે અમુક પર્ટિક્યુલર વ્યક્તિ કે પર્ટિક્યુલર ક્ષેત્ર માટે એ વસ્તુનું વેચાણ થતું હોય તો એ ખાસ પ્રકારની વસ્તુઓના સેલ્સમેન હશે. અને ત્રીજું છે સેવાનું વેચાણ કરતા સેલ્સમેન. તો આવા અલગ અલગ પ્રકારના જે સેલ્સમેન છે એ સેલ્સમેન હોય છે. તો ખાસ વસ્તુઓ હોય જેમ કે ઇલેક્ટ્રોનિક આઇટમ છે તો એના માટે એ લોકોને ખાસ તાલીમ હોવી આવશ્યક છે. જેમ કે મોટર કાર, સ્કૂટર, રેફ્રિજરેટર, કેમેરા, રેડિયો, ટેલિવિઝન, મોબાઈલ ફોન, લેપટોપ, તો આવી બધી વસ્તુનું વેચાણ કરતા હોય તો એના ફીચર્સ છે એને કેમ ચલાવવું, આ બધી તાલીમ એની પાસે હોવી આવશ્યક છે. તો એ ખાસ વસ્તુના સેલ્સમેન કહેવાશે. એ ઉપરાંત સેવાનું વેચાણ કરતા હોય જેમ કે અદ્રશ્ય સેવા છે, જે વીમાની સેવા પૂરી પાડતા હોય, બેન્કિંગના જે નાણાકીય થાપણો માટેના સેલ્સમેન હોય, તો આ બધી વસ્તુઓ છે તો એ કેવી કહેવાશે? સેવા કહેવાશે. તો સેવાનું કામ કરતા સેલ્સમેન કે જેમાં સમજાવટ શક્તિપૂર્વક સફળતાપૂર્વક વેચાણ કરી આપે. પછી નો જે પ્રકાર છે એ છે વેચાણ કે સ્થળ આધારે. તો એમાં સ્થાયી સેલ્સમેન અને પ્રવાસી સેલ્સમેન. સ્થાયી સેલ્સમેન એટલે કે જે કાઉન્ટર ઉપર રહીને જ પોતાનું કામ કરતા હોય, જેને આપણે દુકાન કહેતા હોઈએ, તો એ સ્થાયી સેલ્સમેન કહી શકાય. કે જે સ્ટોર છે, દુકાન છે, એમાં કાઉન્ટર ઉપર ઊભા રહી અને જ્યારે ગ્રાહક આવે ત્યારે ગ્રાહકને આવકારે, ગ્રાહકને બધી વસ્તુઓ બતાવે, એને વિકલ્પો આપે, એને પસંદગીમાં મદદરૂપ થાય અને પછી ગ્રાહક જ્યારે વસ્તુનું સિલેક્શન કરી લે ત્યારે એને વિદાય આપે. તો આ જે છે એ કાઉન્ટર સેલ્સમેન કહી શકાય. આવજો, પધારજો, આવી રીતે કહી અને વિદાય આપતા હોય છે, જેના કારણે આ બધું કામ છે એને સરળતાથી પતી જતું હોય. અને બીજા છે પ્રવાસી સેલ્સમેન. તો પ્રવાસી સેલ્સમેનનું કામ શું હશે કે એનું પણ નામ પ્રમાણે જ કામ છે કે આ પ્રકારના જે સેલ્સમેન છે એને નિરંતર પ્રવાસ કરતો રહેવો પડતો હોય, એક જગ્યાએથી બીજી જગ્યાએ ગ્રાહકો પાસે પડતું રહેવું હોવું જોઈએ. અને એ કદાચ ગ્રાહકો પણ એટલા સરળતાથી નથી મળતા, તો એને ગ્રાહકો મેળવવા માટે પણ મહેનત કરવી પડતી હોય. માલનો પ્રકાર, વેચાણનું કાર્યક્ષેત્ર, ગ્રાહકની જરૂરિયાત, આવી બધી વસ્તુઓ એને પહેલાં તો જાણવી પડે. ગ્રાહકના સંતોષ શું છે, અસંતોષ દૂર કરવો પડે. પોતાએ જે માલ વેચતો હોય એ માલની પોતે માહિતી આપવી પડશે. વેચાણ વ્યવસ્થાપકને પણ પોતાને જે પ્રકારના અનુભવ થયા હશે એ પોતાની જે એનું બાબત હશે એ બધી બાબત એને જણાવવી પડશે. અને એ ઉપરાંત પણ એને ઘણા બધા અલગ અલગ વ્યક્તિઓ છે તો એ અલગ અલગ વ્યક્તિઓ સાથે એને ડીલિંગ કરવું પડતું હોય. તો જુદી જુદી
આબોહવામાં, ખોરાક, પાણી, રહેઠાણ એવી અલગ અલગ જગ્યાઓમાં એને પ્રવાસ કરવો પડતો હોય તો એના માટે એની તંદુરસ્તી પણ સારી હોવી જોઈએ. તો આ પ્રકારના જે પ્રવાસી સેલ્સમેન છે એનું કામ છે એ થોડું મુશ્કેલ રહેતું હોય છે. હવે છે એના પછીનો જે અન્ય પ્રકાર, એમાં છે પ્રચારક સેલ્સમેન, ઇજનેર એટલે સેલ્સમેન અને ફેરિયા સેલ્સમેન. તો પ્રચારક સેલ્સમેનનું કામ જ શું હોય છે કે માત્ર પ્રચાર કરવો. જેમ કે સલાહકાર સેલ્સમેનનું કામ હોય પ્રચારક સેલ્સમેનનું, તો એ જથ્થાબંધ વેપારી, છૂટક વેપારી, આવા બધા અલગ અલગ વેપારીની મુલાકાત લે અને કેવા પ્રકારની વસ્તુ વાપરવાથી અને કયા પ્રકારના લાભો મળે છે એ વસ્તુ બતાવે છે અને એના પોતાના સાહિત્ય, પેમ્પલેટ છે, આવી બધી વસ્તુ બતાવે છે અને એને સંપૂર્ણપણે પરિચિત કરે છે. ઘણી બધી જગ્યાએ સ્કૂલ કોલેજોમાં પણ આવી રીતે પ્રચાર થતો હોય અને એ અલગ અલગ સ્કૂલ કોલેજોમાં સેમિનાર કે એ બધી જગ્યાએ એ બધી બાબતનો આધાર લઈ અને પછી એમાં આ બધા પ્રકારના પ્રચારો થતા હોય છે. ઇજનેર સેલ્સમેન છે કે જે કારખાનામાં માટે વેચવામાં આવતી જે ટેકનિકલ વસ્તુઓ છે એના વેચાણનું કામ કરતા હોય અને ગ્રાહકો સુધી એ નવી નવી વસ્તુઓ જે આવતી હોય એ નવી નવી વસ્તુઓનું જ્ઞાન ગ્રાહકોને આપતા હોય, એની માહિતી આપતા હોય અને એનો શું ઉપયોગ છે એ ઉપયોગ પણ એમને કરીને દેખાડતા હોય, એનો ગુણધર્મ બતાવતા હોય અને જેના કારણે એને અલગ અલગ પ્રકારની વસ્તુઓ વાપરવાની તાલીમ આપવામાં આવતી હોય છે. ત્યારબાદ આમાં સૌથી છેલ્લે જે પ્રકાર છે એ છે ઘરે ઘરે જતા સેલ્સમેન, ફેરિયા સેલ્સમેન, એટલે કે જે હાથમાં કે કોઈ વસ્તુ લઈ અને ઘરે ઘરે માલ વેચવા માટે જતા હોય. તો એના માટે ગ્રાહકનું ધ્યાન ખેંચવાની સાથે સાથે એમની વાતચીત કરવાની કળા, માલ બતાવવાની કળા, ગ્રાહકોને લલચાવવાની કળા અને સરળતાથી માલ વેચી દેવાની કળા. જેમ કે લોકલ એરિયામાં બનતા સાબુ છે, ડિટર્જન્ટ પાવડર છે, આવી બધી વસ્તુ છે તો એનું સામાન્ય રીતે આપણને ખ્યાલ હોય કે એ પ્રકારના સેલ્સમેન છે એ આવી પ્રકારની વસ્તુઓ વેચવા માટે આવતા હોય. અગરબત્તી છે, કોઈ પૂજાનો સામાન છે, તો આવી બધી વસ્તુ વેચવા માટે સેલ્સમેનો આવતા હોય. તો આ બધા ફેરિયાઓ છે એ ઘરે ઘરે જઈ અને માલ બતાવતા હોય અને એ માલનું વેચાણ કરતા હોય. તો એ અલગ અલગ ઋતુમાં ટાઢ, તડકો હોય, વરસાદ હોય, આવી બધી બાબત સહન કરીને પણ એ પોતે માલનું વેચાણ કરવા માટે જતા હોય અને આ પ્રકારની જે વસ્તુ હોય એ ઓછી કિંમતવાળી વસ્તુ હોય અને રોજબરોજમાં વપરાતી હોય એવી વસ્તુ હોય, આવશ્યક ચીજ વસ્તુઓ હોય અને ગ્રાહકોને એમાં કદાચ થોડો ઘણો લાભ જોવામાં મળે તો ગ્રાહકો તરત જ આવી વસ્તુ ખરીદી લે. તો એ પ્રકારની વસ્તુ છે એ ફેરિયા સેલ્સમેન દ્વારા વેચાણ કરવામાં આવતી હોય છે. તો આ આપણે સેલ્સમેનના જે પ્રકાર છે એ આ ચેપ્ટરમાં જોવાના છે. તો આપણે મુખ્ય 4 પ્રકાર જોયા. વેપારી માટેના સેલ્સમેન, વસ્તુના પ્રકારના આધારે સેલ્સમેન, વેચાણ કે સ્થળ અનુસારના સેલ્સમેન અને અન્ય પ્રકાર. તો એમાં જે સૌ પ્રથમ છે એ છે વેપારી માટેના સેલ્સમેન. તો વેપારી માટેના સેલ્સમેન છે એ છે ઉત્પાદક સેલ્સમેન. ઉત્પાદક સેલ્સમેન છે તો ઉત્પાદક સેલ્સમેનની અંદર પણ 3 પ્રકાર છે. પ્રણેતા સેલ્સમેન છે, પ્રણાલીગત સેલ્સમેન છે અને સલાહકાર સેલ્સમેન છે. પ્રણેતા સેલ્સમેન છે પાયોનિયર, એટલે કે એ એવા સેલ્સમેન હશે કે જેનું મુખ્ય કાર્ય બજાર શોધવાનું રહેતું હોય છે અને એ તદ્દન નવી જ બનાવટનો માલ છે એ બજારમાં મૂકવાનું કામ કરતા હોય. પ્રણાલીગત સેલ્સમેન છે એ કહેવાય ડીલર સર્વિસિંગ સેલ્સમેન, એટલે કે એ એવા પ્રકારના હોય છે કે એ નવી વસ્તુ નથી આપતા પરંતુ જે કામ ચાલુ હોય છે એ માલનું વ્યવસ્થિત બજારમાં વેચાણ કરે છે. અને ત્રીજું છે સલાહકાર સેલ્સમેન. આ સેલ્સમેનનું કામ માત્ર ને માત્ર ઓર્ડર નોંધવાનું અને એની સાથે સાથે માહિતી એકત્ર કરવાનું પણ હોય છે. એટલે કે ઓર્ડર તો નોંધે છે પરંતુ એની સાથે સાથે એ એકમ માટે જરૂરી માહિતી ભેગી કરતા હોય છે કે જેના આધારે એકમ છે એ પોતે કંપની છે એ રિસર્ચ કરી શકે, એના ઉપર સંશોધન કરી શકે, ગ્રાહકો કેવી વસ્તુ પસંદ કરે છે, ગ્રાહકને કેવી વસ્તુ પસંદ નથી, ટ્રેન્ડમાં કઈ વસ્તુ ચાલી રહી છે, ગ્રાહકો કેવા ભાવની વસ્તુ પસંદ કરે છે, કેટલી કિંમતની વસ્તુ પસંદ કરે છે, તો આ કયા ફ્લેવરની, રંગની, આ બધી વસ્તુ છે એ જાણવા માટે થઈ
અને એ જે સલાહકાર સેલ્સમેન છે એ જે છૂટક વેપારી, જથ્થાબંધ વેપારી પાસે જાય છે અને આ પ્રકારની માહિતી પણ એ મેળવે છે. એની સાથે સાથે વેપારીઓની મુલાકાત લે છે, એનો સ્ટોક તપાસે છે અને જે પણ નવા માલ આવેલા હોય એની આકર્ષક રજૂઆત કે જાહેરાત હોય, એ ઉપરાંત એકમે કોઈ શાખ નીતિ આપેલી હોય તો એના અંગે પણ એ વેપારીઓને માર્ગદર્શન આપતા રહે છે. તો આ જે સલાહકાર સેલ્સમેન છે તો ઉત્પાદક સેલ્સમેનમાં એના પ્રકાર છે. તો હવે આપણે આ બધા સેલ્સમેનના જે પ્રકારો છે એના વિશે વિગતે ચર્ચા કરીશું. થેન્ક યુ.